લિંબાયતના બજરંગનગર વિસ્તારમાં એક મહિલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી આવી હતી. પરિવારજનો તરત જ મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. મૃત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ આપઘાત નહીં, પરંતુ સાસરિયાઓ દ્વારા મહિલાની હત્યા કરવામાં આવી છે. લિંબાયતના બજરંગનગર વિસ્તારમાં એક મહિલા ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનો તરત જ મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. મૃત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે આ આપઘાત નહીં, પરંતુ સાસરિયાઓ દ્વારા મહિલાની હત્યા કરવામાં આવી છે. આ કારણે પરિવારમાં અને સમાજમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મહિલાના પરિવાર અને સમાજના લોકો મહિલાના પતિના ઘરે પહોંચી જતા ભારે બબાલ મચી હતી. પતિ અને તેની બહેનને મારવા માટે તોડફોડ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હોય છતાં પણ હિંસા અટકાવી શકાઈ ન હતી. ગૃહજનો અને ભીડે પોલીસની ગાડી રોકી ગાડીમાંથી લોકોને બહાર કાઢી માર માર્યો હતો. પોલીસે ઘટના સ્થળે બળનો ઉપયોગ કરી હાલત કાબૂમાં લીધી હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.